તો સુરતના ડુમ્બસની ₹2000 કરોડની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે ચડી ગયા બાદ તાત્કાલિક કલેક્ટર આયુષ ઓક સામે સસ્પેન્શનની કાર્યવાહી બાદ સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં 85 નાયબ મામલતદારોની સાગમટે બદલીના હુકમ કરાયા છે। છેલ્લા 3 કે તેથી 10 વર્ષ સુધી એને નવી જૂની શરત ચીટનીશ આરટીએસ સહિત વિવિધ ટેબલો પર ફરજ બજાવતા નાયબ મામલતદારોની કલેક્ટર કેમ્પસની બહાર બદલી કરી દેવામાં આવી છે, જેમાં યોગેશ પટેલ ઉર્ફે ટોપીની બદલી ચર્ચાનો વિષય બન્યો છે। ડુમસ પ્રકરણમાં તાત્કાલિક જિલ્લા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા બાદ જિલ્લા કલેક્ટરાલયમાં 3જા, 4થા અને 5મા માળે આવેલી ચીટનીસ એને આરટીએસ જમીન સુધારણા કૃષિ પંચ સહિતની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદારોની બદલીની તલવાર લટકતી હતી। કલેક્ટરાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ બદલીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છેલ્લા 10 વર્ષથી કલેક્ટર કચેરીના 5મા માળે યોગેશ પટેલ ઉર્ફે ટોપીના હુલામણા નામથી જાણીતા યોગેશ પટેલની બદલી ચર્ચાનો વિષય બની છે। કલેક્ટરાલયમાં 108 જેવી સેવા આપનારા આ કર્મચારીને ડિઝાસ્ટરમાં મૂકી દેવાતા આખા કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યું છે। ડુમ્બસ જમીન કૌભાંડ બાદ ખાસ કરીને કલેક્ટરાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થઈ હોવાથી જિલ્લા કલેક્ટરે આકરા પગલાં ભર્યા છે। આગામી દિવસોમાં મામલતદાર અને અન્ય અધિકારીઓની બદલીના પણ ભણકારા વાગી રહ્યા છે। તો 85 જેટલા ડેપ્યુટી મામલતદારોની બદલી કરાઈ છે। હરદીપસિંહ સોલંકીને 84 મામલતદાર કચેરીમાં બદલી કરાઈ દેવાઈ છે। ડુમ્બસ જમીન વિવાદમાં કાર્યવાહી હાથ ધરાઈ છે। હસમુખ ચોપડાને ઉધના મામલતદાર કચેરીમાં બદલી થઈ છે। હિરેન પટેલ, રજની વૈષ્ણવ, રાકેશ જાદવ, સાગર ગામિત, સહદેવસિંહની કેમ્પસમાંથી બહાર બદલી કરાઈ છે। હિરલ દીવાવાલા, હરીશ ઝીંઝાળા, હિતેશ દુધાતની પણ બદલી કરાઈ છે। સુરત જિલ્લા કલેક્ટરે જાહેર હિતમાં 85 જેટલા ડેપ્યુટી મામલતદારોની બદલી કરી દીધી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, સુરત કલેક્ટર કચેરીમાં 85 નાયબ મામલતદારોની બદલી કરી દેવામાં આવી છે, શું વિગતો છે? કૃષ્ણા, સામાન્ય રીતે કલેક્ટર ઓફિસ અને મહેસૂલ રેવન્યુ જેને કહેવામાં આવે છે એ લોકોનો દબદબો હોય છે। 7/12ના ઉતારાથી લઈને જમીનોમાં નામ દાખલ કરવું, કપાવવું, સાથે જે સીધી લીટીના વારસદારો, ત્રાસી લીટીના વારસદારો, એ તમામ પ્રકારના સુધારાઓ, જમીનોમાં ક્યાંક જે સર્વેની અંદર કોઈ ગડબડી થઈ હોય તો એને સુધારો, ખૂબ મોટી જવાબદારીવાળો વિભાગ છે। જ્યારથી આયુષ ઓકની સમગ્ર ઘટના સામે આવી હતી કે 2000 કરોડની જમીન, લગભગ 2.25 લાખ ચોરસ મીટરની જમીન જે છે તે કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર, કોઈ નોટિસ આપ્યા વગર સરકારી જમીનની અંદર ગણોત નાખીને એને બિલ્ડરોને વેચી દેવામાં આવી હતી। આ માત્ર કામ આયુષ ઓક એકલાનું ના હોય, એની અંદર આખી ટીમની કામ કરતી હોય, નીચેથી લઈને ઉપર સુધી તમામ લોકોના ટેબલે પૈસા વહેંચાતા હોય। એક વખત તમને ખ્યાલ હોય કે વિજય રૂપાણીએ વાત ખુલ્લેઆમ કીધી હતી કે મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર જે છે એ થાય છે, ઓપનલી તેમણે વાત કરી હતી, એટલે એમને એ વાત સ્વીકાર્યું હતું। હવે વારંવાર જે છે ભૂપેન્દ્ર પટેલ છે એ પણ પોતાના અધિકારીઓને સૂચના આપે છે કે આવી વસ્તુઓ ન કરે। સવાલ એ છે કે માનસિકતા બદલવાની જરૂર છે। અધિકારીઓ, કર્મચારીઓની બદલી શું કામ? કારણ કે કહેવાય છે કે જ્યારે તમે જમીન લિટિગેશનમાં પડે, કોઈ પણ પ્રકારની વસ્તુઓ થાય તો આ જ નીચે પ્રકાર નાયબ મામલતદાર, ચીટનીસ, આરટીજીએસ, એ તમામ પ્રકારના જે કર્મચારીઓ છે એ કર્મચારીનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જેની અંદર તેઓ નોંધ પાડવાથી લઈને સરકારી જમીનો ગણોત બનવાથી લઈને જમીનો ટ્રાન્સફર કરવાથી લઈને એ લોકોની નોંધો, એ લોકોનું જે કામગીરી છે ખૂબ જ મહત્વપૂર્ણ થતી હોય છે। એની અંદર જ ટેબલે પૈસા વહેંચાવાથી લઈને ટકાવારી ઘણી વખત નક્કી થતી હોય છે અને તમામ લોકો નીચેથી ઉપર સુધી મળેલા હોય છે। કોઈ પણ કામ તમે જો જાઓ મહેસૂલ વિભાગમાં, મારો પણ વ્યક્તિગત અનુભવ છે, ટેબલે જ્યાર સુધી તમે પૈસા ના ખર્ચો ત્યાં સુધી તમારું કામ થતું નથી। આયુષ ઓક એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેઓ આઈએસ હતા અને મોટા પાયે નિયમોનું ઉલ્લંઘન કરીને તેમને તમામ ઘટનાક્રમને અંજામ આપ્યું। હવે એમની નીચેની જે કેડર છે, જે તમામ લોકો આ તમામ જે આખી પ્રોસિજરમાં સંડોવાયેલા છે, એ તમામ લોકોને દૂર કરવાના પ્રયત્ન થયા છે, જેથી નીટ એન્ડ ક્લીન જે સિસ્ટમ છે એનો પ્રયત્ન થાય। પણ મેં તમને જે પ્રમાણે મેં કીધું એમ
કે તમે કેટલાય લોકોની પણ કરો, 1000 લોકોની પણ બદલી કરી દો, પણ એ લોકો જ્યાં જશે તમામ આ વસ્તુઓ ત્યાંથી કરશે. અનિલ, આ જે લોકોની બદલી થઈ છે તેમાં યોગેશ પટેલનું નામ મુખ્ય ચર્ચાનો વિષય છે, કેમ? યોગેશ પટેલ છે, બીજા 3-4 જે નામો છે, હરદીપ કે તમામ લોકો, એ લોકોનું નામ જે છે વહીવટદાર તરીકે ગણવામાં આવે છે. એટલે તમારું કોઈ પણ કામ ન થાય, કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો તમે આવા અધિકારીઓ, નાયબ અધિકારીઓનો સંપર્ક કરો તો એ ઉપરથી લઈને નીચે સુધી તમામ પ્રકારનું જે આયોજન છે કરી દેશે. તમારે માત્ર સરકાર જનરલી કહેતી હોય છે કે અમે સિંગલ વિન્ડો સિસ્ટમ અપનાવી છે, તો આવા લોકો જે છે એ કરપ્શન માટે સિંગલ વિન્ડો હોય છે કે તમે માત્ર એમનો સંપર્ક કરો અને નીચેથી લઈને ઉપર સુધી એ તમામ વહીવટો કરી દે છે. યોગેશ પટેલ, મેં તમને ખાલી માત્ર યોગેશ પટેલ નહીં, એ 3-4 એવા અધિકારીઓ છે જે આ તમામ રોલ છે અદા કરતા હોય છે. તમામ જે વિભાગો છે, કલેક્ટર સુધી તમામ એ લોકોનું સારું એવું ઘરોબો હોય છે. એ લોકોને જેમ પોલીસમાં વહીવટદારો હોય છે, આવી રીતે મહેસૂલ વિભાગમાં યોગેશ પટેલ જેવા લોકો સમગ્ર વહીવટ સંભાળતા હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે માત્ર યોગેશ પટેલ નહીં, યોગેશ પટેલ તો માત્ર આઈસબર્ગ છે, એટલે માત્ર એક વ્યક્તિ છે, પણ આ સિસ્ટમનો સ્થળો છે એ તમે યોગેશ પટેલ આપી શકો છો નામ, એને જયદીપસિંહ આપી શકો છો, તો કોઈ બી વ્યક્તિનું નામ આપી શકો છો, પણ આ તમામ જે લોકો છે એ સિસ્ટમના સડા છે. ભ્રષ્ટાચાર માટે એ લોકો પ્રેરણા આપે છે. જરૂરથી એવું કહેવાય છે કે તમે પૈસા લો એ તો ગુનો છે, લાંચમાં એસીબી કામ એ કરે છે પકડવા માટે, પણ લોકો શું કરે, લોકો કહે છે કે અમે પૈસા આપ્યા વગર અમારું કામ જ નહીં થતું, અથવા તો પૈસા ન આપીએ તો અધિકારીઓ 10 વખત ચક્કર ખવડાવે છે. એટલે જેટલા પૈસા તેમને આપવાથી કામ થતું એક ધક્કામાં, તો કેમ ના આપીએ? તર્ક હોય છે લોકોનું કે ગુનો કરવા માટે અમને પ્રેરવામાં આવે છે. અને આવા લોકો, યોગેશ પટેલની જે તમને વાત કરી, આવા લોકો નીચેથી લઈને ઉપર સુધી તમામ ટેબલે, તમામ જગ્યાએ, એટલે પીયુનથી લઈને કલેક્ટર સુધી તમામ જગ્યાએ આ કરપ્શનનો ભાગ છે, એમને હિસ્સો મળે છે ક્યાંક ને ક્યાંક. આ તો એસીબી પ્રોપર તપાસ કરતી નથી, અથવા તો તપાસ કરવાનો ડોળ કરે છે. જો આ તપાસ થાય તો તમને કહું, તમામ લોકોને જે આવકથી વધુ સંપત્તિનું ક્યાંક ને ક્યાંક નીકળે. વિજિલન્સની વાત એ હોય છે, જ્યારે લોકો વિજિલન્સમાં કરે છે, મારો અનુભવ વ્યક્તિગત કહું તો વિજિલન્સ અધિકારીઓ જાતે લોકોને કહે છે, ફરિયાદીને, કે તમે પુરાવા લઈને આવો. જો લોકો પાસે જ પુરાવા હોય તો પછી વિજિલન્સમાં જવાનો શું ફાયદો? એ આ તમામ વિભાગોને બંધ કરી દેવું જોઈએ. આ નાટક કરે છે, સીએમ પણ મોટી મોટી વાતો કરીને નાટક કરે છે. કોઈને રસ નથી, માત્ર બદલીઓ કરીને પોતાની કામગીરી દેખાડવાની, છાપાઓને હેડલાઇન કરવાની રસ હોય છે. કૃષ્ણ. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતના ડુમસના 2000 કરોડના જમીન કૌભાંડ ચર્ચાની રણે છે, ત્યારે ખુદ ભાજપ હાઈકમાન્ડ પણ આ કરોડોના જમીન કૌભાંડને લઈને ગંભીર નોંધ લીધી છે. ચર્ચા એવી પણ છે કે ડુમસ જીન કૌભાંડમાં સંડોવાયેલા જમીન માફિયા સાથે ભાજપના જ એક વગદાર નેતાનો ઘરોબો રહ્યો છે. જો વગદાર નેતાના સંબંધીઓની તપાસ કરવામાં આવે તો જમીન કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે. મહત્વની વાત એ છે કે રાજકીય પીઠબળ વિના એક સંધિ અધિકારી કરોડોના જમીન કૌભાંડને અંજામ આપી શકે નહીં. એવી પણ ચર્ચા છે કે જમીન કૌભાંડની સાથે સંકળાયેલા આ વગદાર નેતાને ભાજપ હાઈકમાન્ડે ખુલાસો પૂછવા દિલ્હી બોલાવી રીતસર ખખડાવ્યા છે. સુરતમાં બિલ્ડરોની જમીનોને રિઝર્વેશનમાંથી મુક્ત કરાવીને ભાજપ નેતા કરોડો કમાયા છે અને તે અંગે હાઈકમાન્ડે ખુલાસો પૂછ્યો છે. સુરતમાં ડુમસમાં સર્વે નંબર 311-3 ની 2,70,000 ચોરસ મીટર સરકારી પડતર જમીન ગણોતિયાના નામે કરી દેવાનું જમીન કૌભાંડ સામે આવ્યું હતું, અને આ જમીન કૌભાંડમાં આયુષોકને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.